આપણે પાઠ નંબર 10 છે એમની ચર્ચા કરતા હતા, બરાબર। એટલે પાઠ નંબર 10 ની અંદર આપણે મહાભારત વિશે પણ કેટલીક ચર્ચા કરી કે મહાભારતની અંદર છે કેટલાક પાંડવો તરફથી જીવિત રહેલા પાત્રો હતા અને જે કૌરવો છે, બરાબર, જે કૌરવો એટલે કે જે પાંડવોના પિતૃ ભાઈઓ છે, બરાબર, જેને હાલ યુધિષ્ઠિર પોતાના જે પણ કઈ કૌરવો ભાઈઓ છે એને મારવાનો વસવસો જે છે, બરાબર, એ વસવસાના કારણે હજી પણ એ યુદ્ધ વિષાદ એટલે કે પશ્ચાતાપ છે એ અનુભવે છે પોતાના મનની અંદર, બરાબર। એટલે આજે પાઠની અંદર જે આપણે ખ્યાલ છે કે નારદજી તીખળતા કરે છે, તીખળતા કરવી એટલે તો કે મજાક મશ્કરી કરી અને યુધિષ્ઠિરને કેટલાક કટુ શબ્દ પણ બોલે છે, બરાબર, અને એવું કહે છે કે તમારા બારના બધા જ કાંટાઓ છે દૂર થયા, એટલે હવે તમે છે આ રાજભોગમાં નિશ્ચિત બનો। વ્યાસજી પણ બનાવે છે, બરાબર, અને અર્જુન છે એવું કહે છે કે તમે જ અમને યુદ્ધના રંગે ચડાવેલા જ્યારે વનવાસની અંદર હતા ત્યારે, બરાબર। તો આજે જે આપણને જે રાજ્ય પ્રાપ્ત થયું છે એ રાજ્યને તમે શા માટે ઠોકર મારો છો, બરાબર। મેં તમારી સામે છે એ આ પાઠની અંદર આવતા કેટલાક પાત્રો છે દર્શાવેલા છે, કોણ કોણ છે તો કે નારદજી છે, વ્યાસજી છે। નારદજી અને વ્યાસજી એ પણ યુધિષ્ઠિરને મનાવે છે, બરાબર। યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, ભીમ, સહદેવ, પાંચાલી એટલે કે દ્રૌપદી, પાંડવોના 5 પુત્ર વ્યાસજી, નારદજી અને ભગવાન કૃષ્ણ, બરાબર। એમાં આ બધા જ વ્યક્તિઓ માત્ર 5 પાંડવોમાંથી જ્યેષ્ઠ પુત્ર તરીકે ઓળખાતા યુધિષ્ઠિર જે છે એ યુધિષ્ઠિરને મનાવવા માટેના પ્રયત્ન કરે છે, બરાબર। શા માટે તો કે એમને ખ્યાલ છે કે આ મેળવેલું જે રાજ્ય છે એ રાજ્યનો સ્વીકાર યુધિષ્ઠિર કરતા નથી, બરાબર। એટલે યુધિષ્ઠિરને મનાવવા માટેના અનેક પ્રયત્ન કરે છે, છતાં યુધિષ્ઠિર છે પોતે શું કહે છે કે હું આ રાજગાદી છે એનો સ્વીકાર કરવા માટે છે, બરાબર, એનો સ્વીકાર કરી શકું તેમ નથી, કારણ કે આ રહ્યા દુર્યોધન અને આ રહ્યું દુશાસન કે જે પોતાની રાતી આંખે મને જોઈ રહ્યા છે અને પોતાનો સમગ્ર જે ક્રોધ છે એ બધો જ મારા પર ઠાલવતા હોય એવું લાગે છે। કોને લાગે છે? યુધિષ્ઠિરને, કારણ કે યુધિષ્ઠિર છે પોતાના મનની અંદર પશ્ચાતાપ અનુભવે છે, પોતાના મનની અંદર વિષાદ ભરેલો છે કે મેં આ યુદ્ધ ન કર્યું તો વધારે સારું હતું। આ યુદ્ધના કારણે ભીષણ હત્યાકાંડ થયો અને એ હત્યાકાંડને કારણે મેં જે રાજ્ય મેળવેલું છે એ હું રાજ્ય એટલે કે હસ્તિનાપુર ભોગવવા તૈયાર નથી, બરાબર। એટલે રાજ્યસભામાં બધા જ વ્યક્તિઓ કૌરવોની ઉત્તર ક્રિયા કરી અને બેઠેલા છે અને યુધિષ્ઠિરને મનાવવા માટેના પ્રયત્ન કરે છે અને યુધિષ્ઠિર છે શું કહે છે તો કે હું આ રાજ્યનો સ્વીકાર કરીશ નહીં, હું આ રાજ્ય લક્ષ્મીનો સ્વીકાર કરીશ નહીં, કારણ કે આ રાજ્ય લક્ષ્મી લોહીના રંગે રંગાયેલી છે અને રાજમુકુટ છે એ લોહીથી નીંગળતો છે, બરાબર। એટલે એ રાજમુકુટને હું મારા મસ્તક પર પહેરવા તૈયાર નથી, એ કલંક રૂપી રાજમુકુટને હું મારા માથે છે એ ચડાવવા માંગતો નથી। આવું કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે। શા માટે? તમને ખ્યાલ છે કે એ છે પોતાના મનની અંદર છે અનેક પસ્તાવો છે એ અનુભવે છે, બરાબર, અને પસ્તાવાના કારણે પોતે જે રાજ્યનો સ્વીકાર છે કરી શકતા નથી। તો છેલ્લે તમે જોઈ શકો છો કે આપણે જોયું કે અર્જુન છે એ પોતે યુધિષ્ઠિરને એવું કહે છે કે આ તમારી અનુપમ કાયરતા, બરાબર, કે આ તમારી સુંદર કાયરતા છે, અનુપમ કાયરતા અમે જોઈ લીધી, બરાબર, કે ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે કે ભવિષ્યની અંદર પણ તમારી આ કાયરતા છે એનો સાથ કોઈ છે એટલે કે એનો જોટો, બરાબર, કે એની સાથે પણ કોઈ આવી શકશે નહીં, કારણ કે મેળવેલું જે રાજ્ય છે એ રાજ્યને તમે ઠોકર મારો છો, આ રાજ્ય છે એનો તમે સ્વીકાર કરતા નથી, બરાબર। અને યુધિષ્ઠિર છે એવું કહે છે કે મેં આ જે વિજય મેળવ્યો છે એ વિજય મને પરાજયથી પણ વધારે આકરો લાગે છે, બરાબર। એટલે યુધિષ્ઠિરને કહે છે કે અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે જો આમ ઠોકર મારો, બરાબર, એ મારાથી સહ્ય જતું નથી મોટા ભાઈ, બરાબર। કોને કહે છે મોટા ભાઈ? તો કે યુધિષ્ઠિરને કહે છે કે મેળવેલી આબાદી, આ મેળવેલું જે વિજય છે, જે રાજ્ય છે એને તમે આમ સામાન્ય રીતે એવી સરળતાથી ઠોકર મારો છો એ મારાથી સહન નથી થતું, એ મારાથી સહ્ય જતું નથી। આ કોણ કહે છે? આ યુધિષ્ઠિર ને પોતાના નાના ભાઈ એટલે કે અર્જુન છે એ કહે છે, બરાબર। આપને ખ્યાલ છે કે પાંડવોની અંદર જ્યેષ્ઠ પુત્ર તરીકે ઓળખાતા યુધિષ્ઠિર છે એમને મનાવવા માટેના પોતાના ભાઈઓ છે અથાગ પ્રયત્ન કરે છે,
છતાં એ માનતા નથી, આ રાજ્યનો સ્વીકાર છે કરતા નથી. બરાબર, એટલે યુધિષ્ઠિરને આવો શબ્દ જ્યારે બોલે છે અર્જુન, ત્યારે યુધિષ્ઠિર ફરી પાછા કહે છે કે આ તારા મારા પરાક્રમોનું જ આ રાજમુકુટ પર કલંક લાગ્યું છે. બરાબર, આ તે અને મેં કરેલા જે પરાક્રમ છે, બરાબર, એ પરાક્રમ, એ વીરતાને કારણે જ આજે આ કલંક લાગ્યું છે. કયું કલંકની વાત કરે છે? તો કે પોતાના રાજ્ય મેળવવાની ઈચ્છાથી, બરાબર, કે પોતાની રાજ્ય મેળવવાની અંદર જે આ રાજ્ય મેળવવા માટે જે પ્રયત્ન કર્યા છે આપણે, એના માટે આપણે જ આપણા કુટુંબીજનો, આપણા પિતરાય ભાઈઓની આપણે હત્યા કરી છે. તો આ તારા અને મારા જે પણ કઈ પરાક્રમો છે, પરાક્રમોનું કલંક છે. આ કલંક છે કોને લાગતું? તો કે માત્ર યુધિષ્ઠિર, નહીં કે પોતાના ભાઈઓને. બરાબર, પોતાના ભાઈઓ છે એ પોતે આ રાજ્યનો સ્વીકાર કરવા પણ તૈયાર છે. અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, દ્રૌપદી, ભગવાન કૃષ્ણ પણ એને મનાવે છે અર્જુન, યુધિષ્ઠિરને. પણ છતાં યુધિષ્ઠિર છે એ પોતાના રાજ્યનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. બરાબર, એવું કહે છે કે હું આ રાજ્યનો સ્વીકાર કરી શકું નહીં. બરાબર, એટલે આ લોહીના ડાઘ હવે જવાના નથી કે મેં મારા પિતરાય ભાઈઓ, મારા કૌટુંબીજનોને મારી અને મેં જે હસ્તિનાપુર પ્રાપ્ત કર્યું છે એના લોહીના ડાઘ છે એ જવાના નથી, કે એનો પશ્ચાતાપ, એનો વિષાદ મારા મનની અંદર જે છે, બરાબર, એ વિષાદ, એ પશ્ચાતાપ મારા મનની અંદરથી દૂર થવાનો નથી. આવું કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. બરાબર, અર્જુનને કહે છે કે તારા અને મારા પરાક્રમોનું જ કારણ છે કે જે લોહીના ડાઘો છે હજી જવાના નથી. આ પશ્ચાતાપ મારા મનની અંદરથી દૂર થવાનો નથી. એને આપણા લોહિયાળ હાથથી અટકીને શું મેળવવાના છીએ? બરાબર, કે આપણા જે હાથ કેવા છે? તો કે લોહિયાળ હાથ છે. બરાબર, કે એને અડકીને, એને અડીને પણ આપણને શું પ્રાપ્ત થવાનું છે? કારણ કે જે રાજ્ય માટે, જે ભૌતિક સુવિધા, જે રાજ્યના હક માટે આપણે લડ્યા છીએ, જે આપણે મેળવ્યું છે, એના જ માટે આપણે આપણા પિતરાય ભાઈઓ અને કૌટુંબીજનોની હત્યા કરી છે. બરાબર, આ ભીષણ હત્યાકાંડ છે આપણા કારણે જ થયો છે. કોણ કે? યુધિષ્ઠિર કહે છે. કારણ કે યુધિષ્ઠિર સિવાય પાંચે પાંડવોમાંથી એક પણ કોઈને આ જે યુદ્ધ છે એમનો પસ્તાવો થતો નથી. બરાબર, એટલે આ બધા જ જે પણ કઈ શબ્દો છે યુધિષ્ઠિર બોલે છે કે તારા અને મારા પરાક્રમનો કારણે જ આ જે પણ કઈ લોહીના ડાઘો જે લાગ્યા છે. બરાબર, કે આ રહ્યો દુશાસન અને આ રહ્યો દુર્યોધન. દુર્યોધનની અંદર જો યુધિષ્ઠિર છે એવું કહે છે કે દુર્યોધનની અંદર રહેલી નિર્લજ્જતા અને દુશાસનની અંદર રહેલી જે પણ કઈ દુશાસનની અંદર છે નિર્દયતા હતી, અભિમાન વૃત્તિ હતી. બરાબર, દુર્યોધનની અંદર પણ દુશાસનની અંદર રહેલી જે પણ કઈ નિર્દયતા છે, જે નિર્લજ્જતા છે, આ બધા દુર્યોધન અને દુશાસનની નિર્લજ્જતા અને નિર્દયતાના કારણે જે કઈ કર્યું છે. બરાબર, તો કે એમની વૃત્તિઓ જે છે, બરાબર, દુર્યોધન અને દુશાસનની અંદર અભિમાન વૃત્તિ, નિર્દયતા, નિર્લજ્જતા, તો કે આ વૃત્તિને હું દૂર કરવા ઈચ્છતો હતો, નહીં કે એમના શરીરોને હળી અને આનું રાજ્ય પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો. ભલે મેં એમને હળી તો નાખ્યા, પણ છતાં એમના શરીરોને માર્યા છે, એમની અંદર રહેલી વૃત્તિને હું મારી શક્યો નથી. એટલે યુધિષ્ઠિરને સતત છે આવો પસ્તાવો થાય છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, યુધિષ્ઠિરને જ માત્ર છે યુદ્ધનો પસ્તાવો થાય છે કે મેં રાજ્ય માટે કૂતરાઓ માફક અમે પિતરાય ભાઈઓ લડી મેળ્યા છે. જેવી રીતે એક માંસના ટુકડા માટે કૂતરાઓ લડવાડ કરે છે, ઝઘડે છે, એવી જ રીતે અમે જે આ રાજ્ય પ્રાપ્ત કરવા માટે છે એ ઝઘડીને મરી ગયા છીએ. બરાબર, એમના શરીરોનો નાશ કર્યો છે, અમે એમની આંતરિક વૃત્તિ છે એને દૂર કરી શક્યા નથી. આવું કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. શા માટે? તો યુધિષ્ઠિર સિવાય કોઈને છે પસ્તાવો થતો નથી. કારણ કે યુધિષ્ઠિર એક એવા જ વ્યક્તિ હતા કે જેમને છે રાજ્યનો સ્વીકાર છે કરવો નહોતો. બરાબર, એટલે જ કહે છે કે સ્વજન શોણિતે ગંગા યમુના ઉભરાવી. સ્વજન શોણિતે, શોણિતે એટલે કે લોહી. મેં સ્વજનોના લોહીથી ગંગા અને યમુના છે ઉભરાવી છે. બરાબર, એટલે વન વનમાં તપ મંગલ સલીલે ધોષુ કલંક કરના. વનની અંદર તપ કરી, હું જે વનની અંદર તપ કરીને મારા પર લાગેલું જે કલંક છે, ક્યાં કલંકની વાત કરતા હતા? તો કે આ રાજ્ય મેળવવા માટે મેં મારા પરિવારો એટલે કે મારા પિતરાય ભાઈઓની હત્યા કરી છે અને મારા કારણે કેટલાક સૈનિકો જે છે એમના કોઈની બહેન છે, બરાબર,
એ છે કલ્પાત કરે છે, રડે છે. તો કે કોઈની માતા, કોઈની બહેન, કોઈની પત્નીઓ છે કલ્પાત કરે છે અને આ ભીષણ હત્યાકાંડનો જવાબદાર માત્ર હું જ છું. આ કોણ કે? યુધિષ્ઠિર કહે છે. કારણ કે એના મનની અંદર આટલો બધો પછતાવો ભરેલો હતો, આટલો બધો યુદ્ધ વિષાદ ભરેલો હતો કે પોતાના મનની અંદરથી એ દૂર કરી શકતા નહોતા. હવે આગળ જોઈએ કે વનની જો વનમાં તપ મંગલ સલીલે ધોષુ કલંક કરના. વનની અંદર તપ કરીને અમારા પર લાગેલું કલંક છે એ અમે તપ દ્વારા છે હું ધોઈશ. બરાબર. પણ આ છે મારા સ્વજન શોણીતે, મારા સ્વજનોના લોહીથી મેં યમુના અને ગંગા છે એ ઉભરાવી છે અને એ લાગેલો કલંક હું વનની અંદર જઈશ, તપ કરીશ અને એ લાગેલા કલંકને હું ધોઈશ. બરાબર. આ કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. કારણ કે યુધિષ્ઠિરની અંદર ઘણો બધો પસ્તાવો છે પોતાના સ્વજનોને હત્યા કરી એ માટે. આગળ જોઈએ અર્જુનજી શું કહે છે? યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને. બરાબર. હવે યુધિષ્ઠિર જે પોતાની વાત છે, પોતાની તર્ક દલીલો છે એ પોતાના ભાઈઓ સામે, વ્યાસજી સામે, નારદજી સામે, બધા સામે પોતાની જે પણ કાંઈ દલીલ છે, તર્ક દલીલો રજૂ કરે છે, પણ કોઈની વાત છે માનવા માટે તૈયાર છે નહીં. બરાબર. એટલે અર્જુનને ખ્યાલ છે કે હવે યુધિષ્ઠિર માનવાના નથી એટલે સહેજ નરમ પડીને યુધિષ્ઠિરને હવે અર્જુન છે કે કહે છે 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે. કોને કહે છે? યુધિષ્ઠિરને. કે તમે છે આવી રીતે મેળવેલા હસ્તિનાપુરને તમે ઠોકર મારો. બરાબર. એ યોગ્ય નથી. કારણ કે 12 વર્ષ છે આપણે વન વેઠ્યું છે, આપણા વનના જે પણ કઈ દુઃખો છે, કષ્ટો છે સહન કર્યા છે, એ ઓછું દુઃખ હતું કે હવે આજે મેળવેલી જે રાજગાદીને તમે પણ ઠોકર મારો છો. બરાબર. એટલે ફરી પાછા અર્જુન છે યુધિષ્ઠિરને મનાવવા માટેના પ્રયત્ન કરે છે. હવે તો બધાને નિરાતે જમવા દો, બધાને નિરાતે શાંતિ લેવા દો. કોણ કહે છે? અર્જુન છે યુધિષ્ઠિરને કહે છે કે તમારે છે રાજ્ય ભોગવવું નથી. બરાબર. પણ છતાં 12 વર્ષ વન વેઠું એ આપણા માટે ઓછું નહોતું. હવે તો શાંતિ લેવા દો, હવે શાંતિ છે જપવા દો. આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે, તમે એકે કાંઈ નવાઈ કરી નથી. કોણ કહે છે? અર્જુન કહે છે કે આજ સુધી ઘણા બધા એવા વ્યક્તિઓ છે, બરાબર, કે ઘણા બધા એવા રાજાઓ છે ભારત વર્ષની અંદર થઈ ગયેલા કે જેમણે પોતાનું રાજ્ય છે એ યુદ્ધથી જ મેળવેલું છે. કે રાજપાટ છે કે આકાશમાંથી ઉતરી આવતા નથી. એને મેળવવા માટે તો માત્ર છે યુદ્ધ કરવું જ આવશ્યક છે, યુદ્ધ કરવું જરૂરી છે. એટલે તમે કઈ નવાઈ નથી કરી. કોણ કહે છે? અર્જુન છે યુધિષ્ઠિરને કહે છે કે હવે અમને શાંતિથી જપવા દો, અમે 12 વર્ષ સુધી વન બેઠું છે ઓછું નથી. અને આવી રીતે છે એ તમે જે પણ કઈ રાજ્ય છે મેળવેલું છે, બરાબર, એ રાજ મેળવ્યા છે તેમાં કઈ તમે નવાઈ કરી નથી. આ કોઈ આપણા માટે નવાઈની વાત નથી. ઘણા બધા રાજાઓ છે રાજ્ય પ્રાપ્ત કરે છે, એ રાજભોગ મેળવે છે, પણ એના માટે છે યુદ્ધ કરવું આવશ્યક છે. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે ક્ષત્રિયોનું મૃત્યુ શૈયામાં નહીં પણ યુદ્ધ મેદાનની અંદર, સમરાંગણની અંદર થવું જોઈએ. બરાબર. કે ક્ષત્રિય છે એનું મૃત્યુ છે એ હંમેશા યુદ્ધ મેદાનની અંદર જ થવું જોઈએ, નહીં કે પથારીમાં. કાં તો જો ભગવાન કૃષ્ણ છે એવું કહે છે કે જો તમે યુદ્ધ દ્વારા મૃત્યુ પામશો તો તમને મોક્ષ મળશે, અને જો એમની અંદર જીતશો તો તમને હસ્તિનાપુરનું રાજ્ય મળશે. બરાબર. ત્યારે યુધિષ્ઠિર છે બધી જ વાત છે માનવા માટે તૈયાર થાય છે અને પોતે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે યુધિષ્ઠિર. પણ યુધિષ્ઠિરને ક્યારે પછતાવો થાય છે? તો કે જ્યારે એ પોતાના કૌરવો પિતરાઈ ભાઈઓ છે એમની હત્યા થઈ જાય છે. આપણે ખ્યાલ છે કે અગાઉ આપણે મહાભારતની વિષય છે જ્યારે જોયું ત્યારે એની અંદર મેં તમને કીધેલું કે પાંડવો તરફથી 8 વ્યક્તિઓ જીવિત હતા અને કૌરવો તરફથી 3 વ્યક્તિઓ જીવિત હતા. બરાબર. તો એમને છે એ એવો પસ્તાવો છે કે અમે હસ્તિનાપુર પ્રાપ્ત કર્યું છે પણ અમે અમારા કુટુંબીજનો, મેં મારા ભાઈઓ છે એમને ભળી અને આ રાજ્ય મેળવેલું છે, એટલે યુધિષ્ઠિર પોતે છે રાજ્ય ભોગવવા માટે તૈયાર નથી. બરાબર. એટલે અર્જુન તો છે એવું કહે છે કે તમે કઈ નવાઈ નથી કરી કે આ રાજ્ય મેળવ્યું છે. હવે ભીમ ફરી પાછા યુધિષ્ઠિરને મનાવવા માટેના પ્રયત્ન કરે છે મર્મથી. બરાબર. એટલે ખૂબ રહસ્યમય મર્મના પેટ થાય, એટલે કે અર્થ એટલે કે રહસ્ય, ખૂબ રહસ્યથી. મોટા ભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવું. બરાબર. એ પોતે છે પોતાના મનની અંદરથી ભીમ છે એવું માનતા
કે યુધિષ્ઠિર છે જ્યેષ્ઠ પુત્ર છે, સૌથી મોટા ભાઈ છે, એટલે શું કહે છે, ભીમ એવું કહે છે કે હું તો મન બુદ્ધિ ગણાવું, મારામાં એટલી બધી બુદ્ધિ નથી, છતાં હું તમને જે વાત કહેવા ઈચ્છું છું, બરાબર, મારે તમને શું કહેવાનું હોય, હું તમને કઈ કહી શકું તો નહીં, તમે મારા મોટા ભાઈ છો, હું તો મન બુદ્ધિ છું. આ ભીમ છે એ યુધિષ્ઠિરને મનાવવા માટે પોતાની વાત છે એ યુધિષ્ઠિર સામે રજૂ કરે છે. શું કહે છે તો કે તમે આગળથી ચેતવ્યા હોત તો કઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં, બરાબર, કે જ્યારે આપણે વનની અંદર હતા ત્યારે તમે જ અમને યુદ્ધ માટે તૈયારી કરાવતા, યુદ્ધ માટેના પ્રયત્ન કરાવતા, બરાબર, અને યુદ્ધ માટે યુદ્ધના રંગે તમે જ ચડાવતા, તો આજે જે રાજ્ય મેળવેલું છે ને શા માટે તમે ઠોકર મારો છો? એટલે ભીમ છે શું કહે છે કે હું તો મંદ બુદ્ધિ ગણાવું, મારે તમને કઈ કહેવાનું ન હોય, છતાં હું તમને એક નાના ભાઈ તરીકે એવું કહું છું, બરાબર, કે તમે આગળથી જો તમે યુદ્ધ પહેલા અમને ચેતવ્યા હોત કે આપણે જે યુદ્ધ નથી કરવું, આપણે જે આ શસ્ત્ર ઉપાડવા નથી, તો આ શસ્ત્ર જે અમે ઉપાડે નહીં. કોણ કહે છે? ભીમ છે એ યુધિષ્ઠિરને કહે છે શસ્ત્ર ઉપાડે જ પણ નહીં. જો ને આ દારૂણ એટલે કે ભીષણ, બરાબર, કે આ ભીષણ હત્યાકાંડ, આ યુદ્ધ પણ ન થાત, આ દારૂણ, આ જે પણ કઈ નિર્દયતાપૂર્વક બધાની હત્યા થઈ છે, આ ભીષણ હત્યાકાંડ થયો છે, એ પણ ન થાત જો તમે આગળથી પહેલેથી જ અમને આ યુદ્ધ માટે ચેતવ્યા હોત તો, બરાબર. હવે યુદ્ધ થઈ ગયું છે, હત્યાકાંડ પણ થઈ ગયો છે, હસ્તિનાપુર પ્રાપ્ત થઈ ગયું છે, ત્યારબાદ તમે આ યુદ્ધ વિષાદ શા માટે કરો છો? એટલે પોતાના ભાઈઓ છે યુધિષ્ઠિરને ધીરે ધીરે બનાવવા માટેના પ્રયત્ન કરે છે. એટલે યુધિષ્ઠિર છે એ ભીમ કહે છે કે યુદ્ધ પણ ન થાય જો તમે અમને પહેલેથી ચેતવ્યા હોત તો આ યુદ્ધ છે થાત નહીં, લોહીના આંધણ મુકાત જ નહીં, બરાબર, કે આજે જે આ તમે એવું કહો છો, યુધિષ્ઠિરે એવું કીધું કે મેં સ્વજન શોણીતે યમુના ગંગા ઉભરાવી, મેં મારા સ્વજનોના લોહી રેડીને આજે યમુના ગંગા ઉભરાવી છે, તો એ વાત તમે કરો છો, બરાબર, પણ ભીમ એવું કહે છે તો અમે છે આ લોહીના આંધણ જે મુકાયા છે, આ ભીષણ હત્યાકાંડ થયો છે, એ ભીષણ આ નિર્દય હત્યાકાંડ છે થાત નહીં જો તમે અમને પહેલેથી ના પાડી હોત કે યુદ્ધ છે કરવું નથી તો, બરાબર. એટલે ભીમ છે પોતે યુધિષ્ઠિરને કહે છે કે પહેલે તો તમે અમને યુદ્ધના રંગે ચડાવતા અને આજે મેળવેલું જે રાજ્ય છે એને તમે તો ઠોકર મારો છો, એમાં ઉકાળવાનું આપણે ભાગ્ય પણ ન આવે, બરાબર. એટલે કે આ લોહીના આંધણ મુકાયા છે, આપણે આ ભીષણ હત્યાકાંડ થયું છે, એની અંદર આપણે પસ્તાવાનો વારો આવે તો નહીં જો તમે એમને પહેલેથી જ ના પાડી હોત કે યુદ્ધ છે કરવું નથી તો, બરાબર. પણ યુધિષ્ઠિર જયારે વનની અંદર હતા ત્યારે યુધિષ્ઠિર જ પોતાના ભાઈઓને યુદ્ધના રંગે ચડાવતા. એટલે ફરી પાછા છે ભીમ કહે છે અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈ અને પહોંચે. ક્ષમા અને શાંતિ, બરાબર. એટલે તમે જે છે એ ક્ષમા માંગી છે, ક્ષમા, બરાબર, તમે જે માફી માંગો છો, તમે જે ક્ષમા અને શાંતિની વાતો કરો છો એ આટલી ઊંચી ડાળીએ જઈને પહોંચશે અમને ખ્યાલ નહોતો. કોણ કહે છે? ભીમ છે યુધિષ્ઠિરને કહે છે, બરાબર, કે આજે તમે ક્ષમા અને શાંતિની વાતો કરો છો પણ જ્યારે વનની અંદર હતા ત્યારે તમે જે અમને શસ્ત્ર ઉપાડવા માટે કહેલું જો તમે એમને પહેલેથી ના પાડી હોત તો આજે લોહીના આંધણ છે મુકાયા હોત નહીં, આપણા સ્વજનોના લોહી છે રેડાયા હોત નહીં અને આટલો મોટો ભીષણ હત્યાકાંડ પણ થયો હોત નહીં, બરાબર. અને જ્યારે તમે જ્યાં મેળવેલી આબાદી છે, આ વિજય છે, જે પરાક્રમ, આપણા પરાક્રમોથી મેળવેલું જે રાજ્ય છે એને તમે આ સામાન્ય રીતે છે ઠોકર મારો એ યોગ્ય છે નહીં, બરાબર. એટલે ભીમે પોતાની વાત છે એ રજૂ કરી છે. હવે છે એ ભીમની વાત સાંભળીને યુધિષ્ઠિર ફરી પાછા બોલે છે, બિલકુલ મર્મથી અસ્પષ્ટ રહીને, બરાબર. એ પોતે એક ગંભીરતાપૂર્વક અસ્પષ્ટતા, કારણ કે પોતાનું જાણે ભાન છે ખોઈ બેઠેલા હોય, પોતાના પરિવારજનો એટલે કે પોતાના પિતરાય ભાઈઓ એવા કૌરવોને મારવાનો પશ્ચાતાપ છે એ માત્ર યુધિષ્ઠિરને થતો હતો, બરાબર. એટલે યુધિષ્ઠિર છે એ ખૂબ પશ્ચાતાપમાં ડૂબેલા હતા. એ એક જ વાતને લઈને બેઠેલા છે કે હું આ રાજ્ય છે ભોગવીશ નહીં, હું આ રાજગાદીનો સ્વીકાર છે કરીશ નહીં, બરાબર. એટલે પોતાના ભાઈઓ તો શું કહે છે? એવું કહે છે કે તમે કહીએ કે નવાઈ નથી કરી કે રાજ્ય મેળવેલું છે, ઘણા બધા રાજાઓ છે જે રાજ્ય ભોગવે છે, રાજ મેળવે છે, એના માટે એમને યુદ્ધ કરવું આવશ્યક છે, યુદ્ધ કર્યા વગર રાજપાટ છે આકાશમાંથી ઉતરી આવતા નથી, બરાબર. એટલે
યુધિષ્ઠિરને મનાવવા માટે પોતાના ભાઈઓ પણ પોતાની દલીલો છે રજૂ કરે છે. એટલે યુધિષ્ઠિર ફરી પાછા કહે છે હજી ક્યાં મોડું થયું છે, બરાબર, હજી હું રાજગાદીએ બેઠો નથી, હજી મેં રાજ્યનો સ્વીકાર કર્યો નથી, રાજમુકુટ છે મારા મસ્તક પર મેં પહેર્યો નથી. એટલે યુધિષ્ઠિર એવું કહે છે કે હજી ક્યાં મોડું થયું છે, બરાબર, હજી આ મોડું થયું નથી. એટલે ભીમ છે એ ફરી પાછા કહે છે શું બોલો છો મોટા ભાઈ, તમે શું કહો છો કે આ જે મેળવેલી જે આબાદી છે, જે વિજય છે, બરાબર, અને જે રાજ્ય છે એને તમે આસાનીથી ઠોકર છે શા માટે મારો છો. એટલે ભીમ છે એ કહે છે કે શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો, હવે જે થવાનું હતું એ થઈ ગયું, યુદ્ધનો દાવ છે ખેલાઈ ગયો છે, હવે આપણાથી કશું છે થવાનું નથી. ભીષ્મ હત્યાકાંડ પણ થયેલો, જેને મરવાનું હતું યુદ્ધની અંદર એ મરી પણ ગયા, બરાબર. એ અન્યાયી અપ્રિય વ્યક્તિઓ જે હતા એટલે કે કૌરવો જે હતા એમની હત્યા થઈ અને આપણે છે એ એક ધર્મનું કાર્ય કરેલું હોય કે એવા પાપીઓને છે હત્યા કરી છે અને આપણે રાજ્ય મેળવેલું છે, બરાબર. તો હવે દાવ ખેલાવાનો હતો તો ખેલાઈ ગયો, જે થવાનું હતું એ થઈ ગયું, એટલે હવે પશ્ચાતાપનો કોઈ અર્થ નથી. કોણ કહે છે? ભીમ છે યુધિષ્ઠિરને કહે છે. યુધિષ્ઠિર જ્યારે એવું કહે છે કે હજી મોડું નથી થયું, કે હજી મેં રાજ્યનો સ્વીકાર કર્યો નથી, એનો અર્થ એવો થાય, બરાબર. એટલે ફરી પાછા ભીમ જ્યારે એવું કહે છે કે મોટા ભાઈ હવે દાવ ખેલાવાનો હતો એ ખેલાઈ ગયો, થવાનું હતું એ થઈ ગયું. એટલે ફરી પાછા યુધિષ્ઠિર પોતાની તર્કબદ્ધ દલીલ છે એ રજૂ કરતા જાય છે અને શું કહે છે, એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હળાહલ ધોળવામાં જતા, બરાબર. હળાહલ શું થાય તો કે એ બધા જ છે પોતાના પાપો ભોળવામાં જતા, પોતાના જે પણ કાંઈ પાપો છે એ કરવામાં વ્યસ્ત જતા. આપણે છે એમને મારવા ઈચ્છતા નહોતા, આપણે તો એમની આંતરિક વૃત્તિને મારવાની ઈચ્છા હતી. ભૂલ થઈ તો સુધારીએ, હવે એ જાગ્યાતાથી સવાર, આપણાથી ભૂલ થઈ ગઈ છે. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે, કારણ કે યુધિષ્ઠિર સિવાય બીજા કોઈને લાગતું નથી કે આપણે ભૂલ હોય. આપણે જે રાજ્ય મેળવ્યું છે રાજ્ય માટે આપણને કોઈ પસ્તાવો છે એવું બીજા કોઈને નહીં, પણ માત્ર યુધિષ્ઠિર એકલા એવા છે કે યુધિષ્ઠિરને છે પોતાનું યુદ્ધ બાબતે છે પોતાની ભૂલ લાગતી હોય, બરાબર. એટલે શું કહે છે કે જાગ્યા ત્યાંથી સવાર, આ એક કહેવત છે, બરાબર, જાગ્યા ત્યાંથી સવાર, કે હવે જે મેં ભૂલ કરી છે એ ભૂલ હું સુધારવા ઈચ્છું છું. કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. એટલે હજી મેં રાજ્યનો પણ સ્વીકાર કર્યો નથી, રાજલક્ષ્મીનો પણ સ્વીકાર કર્યો નથી, રાજમુકુટ છે મારા મસ્તક પર પણ મેં પહેર્યો નથી. કારણ કે યુધિષ્ઠિર છે શું કહેતા, તો કે યુધિષ્ઠિર છે એવું કહેતા કે આ કલંક છે, આ રાજમુકુટ પર લાગેલું કલંક છે મારા મસ્તક પર પહેરવા માટે તૈયાર નથી, બરાબર. એટલે યુધિષ્ઠિરને મનાવવા માટેના પ્રયત્નો કરે છે, પણ યુધિષ્ઠિર પોતાની તર્કબદ્ધ દલીલો છે બધા સમક્ષ રજૂ કરે છે કે જાગ્યા ત્યાંથી સવાર. એટલે ભીમ છે એનાથી રહેવાતું નથી કે આ મેળવેલી જે આબાદી છે, મેળવેલો જે વિજય છે એને આ સામાન્ય રીતે મોટા ભાઈ છે તમે શા માટે ઠોકર મારો છો. એટલે ભીમ ફરી પાછા યુધિષ્ઠિરને કહે છે ભૂલ જ ક્યાં છે, બરાબર, તમે જે ભૂલ કયો છો એ ભૂલ જ ક્યાં છે, મર્મમાં રહસ્યમાં, બરાબર, એ બધા અથવા તમારી વાત થાય, બરાબર, ક્યાં છે ભૂલ નથી, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે, બરાબર. તમે ભૂલ ન થઈ હોય છતાં પણ તમે ભૂલની અંદર ભૂલ થઈ હોય એવું તમે શા માટે વિચારો છો. આપણે કોઈ આપણા પિતરાય ભાઈઓ એવા કૌરવોની હત્યા કરી છે એ આપણી ભૂલ છે નહીં, પણ એ ભૂલની અંદર તમે ભૂલ કરી બેસો છો એવા છો તમે મોટા ભાઈ. આ મોટા ભાઈ કોણ? એટલે કે યુધિષ્ઠિરની વાત કરે છે. દબાણપૂર્વક ફરી પાછા ભીમ પોતાની વાત છે એ યુધિષ્ઠિર પર નાખવા માંગે છે, કહેવા માંગે છે કે તમે આની દલીલથી તમે તમારા જે પણ કાંઈ કાર્ય છે એનાથી તમે દૂર રહો છો, બરાબર, તમારી જવાબદારીથી તમે પીછેહટ કરો છો. હવે જવા દો બધી લાંબી ટૂંકી, બરાબર, હવે તમે બધું જવા દો, આ લાંબી ટૂંકી વાત છે હવે તમારે કરવાની નથી. કોણ કહે છે? ભીમ છે યુધિષ્ઠિરને કહે છે ને સૌને ઠરી ઠામ બેસવા દો. મિત્રો, ઠરી ઠામ બેસવું, બરાબર. હવે જો ઠરી ઠામ બેસવાનો અર્થ શું થાય તો કે શાંતિથી બેસવું, બરાબર. આ રૂઢિપ્રયોગ માટે ઠરી ઠામ બેસવું, શાંતિ અમને જપવા દો, શાંતિ લેવા દો, બરાબર. રૂઢિપ્રયોગની અંદર છે પૂછાય છે વારંવાર કે ઠરી ઠામ બેસવું એટલે શું.
તો કે શાંતિ જપવી, શાંતિ લેવી. હવે અમને શાંતિથી બેસવા દો, ઠરીઠામ બેસવા દો, ઠરીઠામ વેળા આવવા દો. આજ